લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાહ તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન દરમિયાન લોકશાહી પ્રત્યે લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક વિસ્તારોમાં લગ્ન પ્રસંગનો માહોલ હોવા છતાં પરિવારજનો અને મહેમાનો મતદાનને પ્રથમ પ્રાથમિકતા આપી મતદાન મથકે પહોંચ્યા હતા. કેટલાક લોકોમાં વરરાજા પક્ષ અને પરિવારજનો લગ્નની તૈયારીઓ વચ્ચે સમય કાઢીને મતદાન કરવા પહોંચ્યા હતા, તો ક્યાંક લગ્ન મંડપમાંથી સીધા મતદાન મથકે જઈ લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. આ દ્રશ્યો મતદારોની જાગૃતિ અને લોકશાહી પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બન્યા હતા. વડીલો, યુવાનો અને મહિલાઓ સાથે લગ્ન પ્રસંગમાં વ્યસ્ત પરિવારજનો પણ મતદાન માટે ઉમટી પડ્યા હતા. મતદાન મથકો પર ખાસી ચહલ-પહલ જોવા મળી હતી. પહેલા મતદાન પછી અન્ય કામ જેવી ભાવના સાથે લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. રિપોર્ટર રમેશભાઈ ચૌધરી, રાહ. નમસ્કાર, મારું નામ છે પટેલ દિલીપભાઈ મોગાજી, ગામ થરાદ, તાલુકો રાહ. આપણે તાલુકા પંચાયતની અંદર ચૂંટણીની અંદર બહુ સરસ રીતે મોલ છે. આ વખતે પણ સારો 60-65% વોટિંગ થઈ ગયો છે. અત્યારે લગ્નની સિઝન ચાલતા પણ બહુ સરસ શાંતિસર એકદમ અમારો વોટિંગ થઈ ગયો છે અને બહુ ઉત્સાહથી અમે બધે વોટિંગ કર્યો છે. અત્યારે આ બેનો જે ફર્સ્ટ ટાઈમ છે, આપણું શું કહેવું? શું નામ છે? મારું નામ જત્રી નવીનતાબેન રૂપાભાઈ છે. આ વખતે વોટ આજ ખુશીનો મોલ છે કે બેન કહે છે કે આ વખતે મેં ફર્સ્ટ વાર વોટ કર્યો છે, પણ બહુ આનંદ આવ્યો છે અને બહુ શાંતિસર અમારે અહીંયા વોટિંગ થાય છે. કેટલા ટકા વોટિંગ થયું? અત્યાર સુધી 60-65% અમારું વોટિંગ થઈ ગયું છે. લગ્નની સિઝન હોવા છતાં અમારે બહુ ઉત્સાહ જેવો છે કે અત્યારે સવારથી જ અમે વહેલો તરત લગ્ન હતા, બધા રાવણાના બીજા હતા મોકા પ્રસંગ, પણ પહેલાં અમે અમારું વોટિંગ કર્યું. બહુ આનંદ છે અને બહુ ખુશીનો મોલ છે અમારા ગામની અંદર. મારું નામ પટેલ રમેશભાઈ મોગાભાઈ છે. મારું ગામ કિયાલ છે ને હું અને મારી ધર્મપત્ની આજે મતદાન કરવા આવ્યા છીએ ને આ મારું પહેલું મતદાન છે ને આ હું મતદાન વિકાસ માટે કરું છું ને તમને બધાને કહું છું કે તમારે પણ કરવું જોઈએ. તમે અત્યારે પરણી અને પહેલી વાર આવેલા છો, તો એ માટે તમને કેવી ખુશી રમવાનો અને તમે શું કહેવું બહારના સંદેશ આપવા માગો છો? બહુ જ આનંદની ખુશી મળે છે કે મને આવો અવસર મળ્યો, આવો મોકો મળ્યો વોટ કરવાનો. બધા લોકોને કરવું જોઈએ, કારણ કે એ આપણના સારા જ માટે બધું થતું હોય. જી. કિયાલ ગામ તારસીભાઈ પરકાજી વરરાજા છે અને વરરાજા હતા કિયાલ ગામના છે અને કિયાલમાં લોકશાહી છે. લોકશાહીમાં આપણે અધિકાર છે, વોટ કરવા માટે આવ્યા છે. રાહ તાલુકાનું છે એટલે બીજાને વિનંતી કરું છું કે વોટ કરજો. તમારું હકની અધિકાર છે લોકશાહીની અંદર. કોઈ પણ પંતા હોય તો એ વાર અત્યારે હોય તો વોટ તમારું કરી જાય, વોટ બાકી લેવું જોઈએ. મત તમારું કિંમતી છે, એક મતની કિંમત છે, એટલે તમારું વોટ બાકી ન રહી જાય એવી વિનંતી કરું છું. આ છતાં વર્ષે વોટ કરવા માટે આવ્યો છે એટલે તમામ ભાઈઓને વિનંતી. અમારા ગામના દુલે રાજા મતદાનનો પહેલો લાવો લીધો છે. પહેલું મતદાન છે અને હાલ જો બે પતિ ને પત્ની 2 જણા આવ્યા છે. મતદાનનો ઉપયોગ કર્યો છે, વિકાસ માટે મતદાન કર્યું છે અને ખૂબ ખૂબ ધન્યવાદ. શું નામ છે આપનું? મારું નામ ઠાકોર આઝાદી ભીખાજી, ગામ ખિયાલ અને સરપંચ.